અંકલેશ્વરમાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો। અંકલેશ્વરના AIA હોલ ખાતે ભરૂચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલ પ્રતિનિધિઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ગ્રામ્ય વિકાસ કામગીરી અને જવાબદારીઓ અંગે નિષ્ણાત ટ્રેનરોએ માર્ગદર્શન આપ્યું હતું। ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, DK સ્વામી સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લાના તમામ જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના સભ્યોનો ટ્રેનિંગ કેમ્પનું આયોજન થયેલું છે। રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા આજે સવારથી સાંજ સુધી જુદા જુદા વિષયો ઉપર રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ, ભારત સરકારની અને રાજ્ય સરકારની જુદા જુદા પ્રકારની લોક ઉપયોગી યોજનાઓ, પંચાયત અધિનિયમ સહિતના વિવિધ પ્રકારના માર્ગદર્શનનો સત્રો દરમિયાન આજે અમારા તમામ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોને ટ્રેનિંગ આપવામાં આવશે। રાજ્ય સરકારના ટ્રેનર હિંમતભાઈ અને અમારા જિલ્લા પંચાયતના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શનથી મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લાના તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો શુભારંભ થયો છે। સાંજ સુધી આ કાર્યક્રમ ચાલશે। આખા ટ્રેનિંગ કાર્યક્રમ માટે હું તમામ સભ્યોને અને જિલ્લા પંચાયતના અધિકારીઓને, વિશેષ કરીને અમારા હિંમતભાઈ પરમાર રાજ્ય સરકારના જે ટ્રેનર છે એ પણ અહીંયા ઉપસ્થિત છે અને તમામ વિષયો ઉપર વિસ્તૃત માર્ગદર્શન કરવાના છે, જેનાથી આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લાના ગ્રામીણ વિકાસને બહુ મોટો લાભ થવા જઈ રહ્યો છે। વિડીયો જર્નાલિસ્ટ કરેશી સાથે સત્યા TV ન્યૂઝ અંકલેશ્વર।